સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. ચોળા બહાર કરી ના માન બહાર કરી નાવાનું અંદર, તો સમાગમ મજા આવશે. શિવલાલ શેઠને ગુણાત્મક ટકોર કરી, સોપારી કટક બોલ્યું તો સાંઈ કે કયું કૂતરું હાડકું ચાવે છે? હવે નગર શેઠ હતા, એક સરપંચ હોય તો કેટલું ઊંચો નીચો થતો હોય. આ તો ભાવનગર નરેશ હતા, એના કરતાં વધારે 200 મહેમાન રોજ આવતા એમને ત્યાં, અને કેટલો મોટો કારભાર હતો. તો સ્વામીએ આટલું કહ્યું ને તો એ ખોટું ના લાગ્યું, સવરું લીધું કે બરાબર છે, અને થૂક્યા નિયમ લઈ લીધું. હવે જિંદગી કોઈ સોપારી ખાવી નહીં. આપણે શું નિયમ લઈએ કે કોઈ મંદિરમાં આવવું જ નહીં, સ્વામીને મળવું જ નહીં. હવે આપણે આટલો ફેર, બહુ ફેર, જાજો ફેર નથી. તો જે તો માન બહાર મૂકીને આવ્યા હતા શિવલાલ શેઠ, તો એને સવરું પડ્યું. આપણે સાથે લઈને આવીએ છીએ, ત્યાં જોડા પહેરીને પલાઠીને બેસો ફાવે, કાપા પડી જાય અહીંયા બે બાજુ. તો એમ પેલા સેવા કરીને રીત બતાવી. સેવા અંદર માનની અપેક્ષા ના રાખો, એ સેવા એટલી સરસ થશે ને. પછી સેવાની અંદર સ્વાર્થ ના આવવો જોઈએ. હા, જે કંઈ કરો પ્રસન્નતા માટે, ભગવાનની સ્વામી બાબાની પ્રસન્નતા માટે, એમને અર્થે. આપણો અંદર વચ્ચે કંઈ દલાલી ના લેવી, માનની દલાલી પણ નહીં. કદાચ તો ના હોય કદાચ, પણ આ રહ્યા કરે. મને બોલાવ્યો નહીં, સમજ્યા નહીં, બેસાડ્યા નહીં, હારનો વારો ના આવ્યો, આ બધું. અને એમાં એને ભગવાન જેવા સાધુ પ્રમુખ સ્વામી ભગવાન અખંડ ધારેસન, એને સુખ જ ના આવે. લો, માની હોય ને સુખ ના આવે. સ્વામી બેઠો હોય, સ્વામી આટલી સુંદર વાતો કરતો હોય, પણ માનીને સુખ ના આવે, અને મજા જ ના આવે. સ્વામી આટલી ગમત કરે, આ કરે, બધું કરે, મુદ્દાની વાતો કરું. ઓલો મને બોલાવે નહીં, મને આગળ ના બે, મને આગળ ના બે, મને આગળ ના બે, એ જ ભજન થાય કે એને. લો, માન છે ને બધું ભૂકા કાઢી રાખે. એટલે સત્સંગ માની ટક્યો પણ નથી. દાસના આપણે માધ્યમ જે છે, તો સેવામાં દાસના દાસથી સેવા કરવી પડે. સેવા કરે એટલે દાસ થઈ ગયો નથી. હા, સેવા કરે બાપ થઈને કરતો હોય. જરાક ભૂલ દેખાડો ને, લેતા તું સાફ કર, ઉપડે. દાદર મંદિર બનેલું એવું, અમારા સેવા સંતો સેવા કરે ને તો બધા વિભાગ પાડેલા કે અમુક સંડાસ બાથરૂમ સાફ કરે, અમુક રાંધે, અમુક ઝાડુ કાઢે, અમુક આ કરે, અમુક બધું. તેમાં સંતો બધામાં પણ 6 નાના સંતો હતા ને, એ વાસણ ટકા ના આવે, એ અમને જરા ના ફાવે. કરી યોગી આપણે એટલી સરસ વાત કરીને 6 નીચે આવી ગયા વાસણ ઉટકવા, પણ જે ઉટકતા હતા એને ના ફાવ્યું. ઓહો, સેવાની પૂંછડી હોય. એટલે ઓલા 4 લે ઉટક, 4 પછી 2 ટક્યા જરા આમ. પહેલાં આ લોકો ના ફાવ્યું કે આ 2 શું કામ ટક્યા? લે, આ ચીકણા છે, આમ ઉટકાતા છે. કોઈ બાપ જિંદગી વાસણ ઉટક્યું છે? આજે આવી ચડ્યા છો આમ દેખાવ કરવા, આવું દેખાવ, આવું બધું બોલે ને, એ જતા રહે. યોગી આપા 1 કલાક મહેનત કરી નીચે મોકલ્યા અને 1 સેકન્ડમાં ઉપર મોકલ્યા. આ સેવા કરે, જો સેવા તો કરે, વાસણ ઉટકે છે. કલાક 2 કલાકથી વાસણ ઉટકતા હતા બરાબર આમ એ કરીને, અને બપોરનો સમય ઊંઘનો ત્યાગ કરીને પણ માઇનસ થઈ ગયું. લો, 6 રવાના કર્યા. આ રીતે સેવા, એટલે આપણી સેવામાં તો ભૂલ બહુ થતી આવી ગઈ. સેવા કરીએ છીએ, પૈસાથી સેવા કરીએ, દેહે કહીને બધું, પણ આની અંદર બધું આવું બધું લોચા લાપસી થઈ જાય એટલે ફળ ના આવે. આ ખેતરમાં આપણે કેટલું સાવધાની, બોલો વરાપ થાય તો તરત જ વાવણી કરી દેવી પડે. 1 દિવસ મોડું થાય તો કેટલો ફેર પડી જાય ઉતારામાં. તેમાં બધું તો સેવામાં બધું સાચવવું પડે. આ બધું આ અંદર જો આ બધું જે કોઈ પોઈન્ટ ચૂક્યા તો કેટલો ફેર પડી જાય.
તમને આટલી બધી સેવા કરું, કેમ દોષ કેમ ટળતા નથી? લો 15 આટલો મોટો ગાબડો છે, એનું શું? આવું બધું ચાલતું હોય. એટલે આ સેવાની અંદર આપણે સેવા બહુ સરસ વસ્તુ છે. અને હજુ એકેય માધ્યમ નથી. અને આપણે તો સેવામાંથી જ બધા આગળ આવ્યા છે. પણ સેવા અંદર જ્ઞાન ભરે ને, એ કંઈ વાત જુદી થાય. સેવાથી જ્ઞાનથી શું થાય? એક તો જો મહારાજને સ્વામીનું સ્વરૂપની વાતો થાય, કોની સેવા, અને એ જો સમજાય તો અહોભાગ્યવાન સેવા કરે. તો અહોભાગ્યવાન સેવા કરે ને, મોટા ભાગ્યની સેવા, એના 80% માર્ક તો એના છે, સેવાના નહીં. ભાગ્ય માનીને સેવા કરો તો 80% માર્ક એના છે. 20% વાળા આંટા ફેરાના છે, પણ 80% તમે ભાગ્યવાન સેવા એના છે. તો જાઓ એ આપણે સમજાને સેવા કરીએ. અને આવું બધું તો જો કથામાં ભગવાન ને સંતના મહિમાની વાત થાય છે, એને લીધે આપણે મોટા ભાગ્ય મનાય. અને મોટા ભાગ્યમાં સેવા કરે, કેટલો ફેર પડી જાય એને, કેટલો થોડાકમાં મોટી કમાણી. અને એટલો આખો જિંદગી કૂટાકૂટ કરીને તો કમાણી ના થાય, આવું ધોઈ જતું હોય. રોયલ્ટી યોગી આપવા કહ્યું, સેવા 3 પ્રકારની છે, મન, કર્મ, વચને. તો આપણે બસ આટલું જ સમજીએ છીએ, બસ આટલી સેવા. મને કહીને વચને કહી તો સેવા સમજતા જ નથી. સેવા કહે, જો મેં કહ્યું ને, પીરસે, જમાડે, બધું કરે, પણ વચને કહીને ખાવા આવો છો, ધોઈ નાખ્યું. વચને કહીને ઓહો બહુ સારું, તમે આવ્યા, રોકાવજો, સાંજે જમીન જજો, એવું બોલાને બદલે ખાવા આવ્યા છો, એટલો ફેર, કેટલું પરિણામમાં ફેર થઈ જાય છે. એટલે વચને કહીને હરખાઈ યોગી આપણે શું આપણે કહી, વાણી અમૃતથી ભરી ભરી અને આપણી કાતિલ ઝેરથી ભરી ભરી. 1 ઘા ને 2 કટકા, એ વાત જ નહીં. વાણી અમૃતથી ભરી ભરી, મધુસમી સંજીવીની લોકમાં. બાપા બોલીમાં બધાને આખો બ્રહ્માંડ વશ કહી નાખ્યું છે. આટલા બારદાનવાળા શેઠ જેવા એ વજ્ર કમાણ કહેવાય. ત્યાંથી 2 શબ્દ ટીપા 2 પડ્યા ને તોડીને ભૂકા કરી નાખ્યા વજ્ર કમાણને. અને આપણે ઉડતા વધારે ઊંડો ઉતરી જાય, નાસ્તિક જ થઈ જાય. પર્વતભાઈના યોગમાં આવ્યો, ઓલો ચોર હતો તો સાધુ થઈ ગયો, સત્સંગી થઈ ગયો. ને આપણા યોગમાં સત્સંગ તો ચોર થઈ જાય. કેવું કહેવાય? વચને કહીને હવે મનથી પછી યોગી આપણે વાત કરી કે મને કરીને જે સેવા થાય છે ને, નિર્દોષ જાણવા, એના જે કોઈ સેવા નહીં, એને તોલે કોઈ ના આવે. યોગી આપણને શબ્દ બધા, જો ભગતજીમાં એ જ વાત કરી ગોરધનદાસ કોઠારીને, શું કહ્યું? બધાને બ્રહ્મની મૂર્તિ, મોટા મોટી સેવા છે આ, બધા સેવાને આંટી નાખે એ છે આ. બધા હરિભક્તો બ્રહ્મની મૂર્તિ માનો ને, એ કંઈ નહીં, બધી સેવા. હા, તો જે આપણે આ મન કર્મ વચને સેવા છે, પણ એની અંદર જ્ઞાન ભરે એટલે કથાર્થાનો અંગ પાડવું તમારે. કથાર્થા આ રીતે, આ દ્રષ્ટિએ માં સેવા કરી છે બરાબર. સેવા કરીને ભગવાનને રાજી કરાશે, સ્વયં રાજી કરાશે. તો સેવા કઈ રીતે કરવી એ બધું જ્ઞાન ભાગ શીખવાડે તમને સદાનંદ સાંઈ મહારાજ.